જે બીમારીનું કારણ એ જ રોગનું નિવારણ. હું ડોક્ટર દશરથ મોરસાણા. હોમિયોપેથીના બે મહત્વના સિદ્ધાંતો છે, લાઇક ક્યોર્સ લાઇક્સ અને ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન. સૌથી પહેલા જોઈએ તો લાઇક ક્યોર્સ લાઇક, કે જે વસ્તુ રોગ ઉત્પન્ન કરે છે એ જ વસ્તુ એ રોગને દૂર પણ કરી શકે. એને સામાન્ય ભાષામાં કહીએ તો લોઢું લોઢાને કાપે છે. ચાલો એને આપણે એક સરળ અને સિમ્પલ ઉદાહરણથી સમજીએ. જો તમે ડુંગળી કાપો તો શું થાય? આંખ અને નાકમાંથી પાણી વહે. તો હોમિયોપેથીમાં ડુંગળીમાંથી બનેલી દવા એટલે કે એલિયમ સેપા આવા જ લક્ષણો વાળી શરદીની દવા છે. બીજો મહત્વનો સિદ્ધાંત છે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન. મતલબ દરેક વ્યક્તિ અલગ હોય છે. એક જ રોગ હોવા છતાં દરેક વ્યક્તિને અલગ અલગ દવામાં આપવામાં આવે છે, કારણ કે દરેકનું શરીર અને દરેકના શરીરની પ્રતિક્રિયા અલગ અલગ હોય છે. બે માણસો છે જેને શરદી થઈ છે. એકની શરદીનું કારણ એવું છે કે શિયાળાની ઠંડીના કારણે શરદી થઈ છે. એવી જ રીતે બીજાનું કારણ એવું છે કે કોઈ વસ્તુની એલર્જીના કારણે શરદી થઈ છે. બંનેના કારણો અલગ અલગ છે, તો એની દવાઓ પણ અલગ અલગ હોવી જોઈએ. તો હવે તમને પ્રશ્ન એ થતો હશે કે આ સમાન દેખાતી દવાઓ અલગ કઈ રીતે છે અને અલગ કઈ રીતે કામ કરે છે. તો એ વિશે આપણે આ સિરીઝના આવતા વિડીયોમાં જોઈએ. જો તમારા મનમાં હોમિયોપેથી અથવા તો કોઈ બીમારીને લઈને કાંઈ પ્રશ્ન હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર અમારો કોન્ટેક્ટ કરો અથવા તો મન હોમિયોપેથિક ક્લિનિક મોરબી પર રૂબરૂ મળો.